મૃત્યુ પહેલાં મળે છે આ 15 સંકેતો એવું દર્શાવે છે કે વ્યક્તિનો જન્મ થતાં જ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મનુષ્ય માટે મૃત્યુ એ આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. ભગવાને પણ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર જન્મ લીધો અને તેમણે પણ પોતાનો જીવ છોડવો પડ્યો હતો. કોઈ પણ વ્યક્તિને વિકાસ થવામાં લગભગ 9 મહિના લાગે છે. તે તેની માતાના ગર્ભમાં 9 મહિના સુધી વિકાસ પામે છે અને પછી જન્મે છે. જેમ વ્યક્તિને વિકસિત થવામાં 9 મહિના લાગે છે, તેવી જ રીતે વ્યક્તિને મૃત્યુ પામવામાં 6 મહિના લાગે છે. ચેતવણીઓ મળી શકે છે. ભલે કોઈ વ્યક્તિનું મૃત્યુ અટાણે થયું હોય, પણ તેને યમરાજ તરફથી ઘણા સંકેતો મળતા રહે છે. આજે અમે તમને મૃત્યુ પહેલાં મળતા સંકેતો વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ. આ બધા સંકેતો પર ધ્યાન આપીને વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. હિન્દુ દર્શન શાસ્ત્ર અનુસાર જન્મ અને મૃત્યુ ફક્ત તે સમય છે જ્યારે તે પહેલાં જીવિત હોય છે, તે વચ્ચે અને પછી સતત ચાલુ રહે છે. હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ ગમે તે થાય, પછી ભલે તે સમય હોય કે દુકાળ, આ પ્રક્રિયા 6 મહિના પહેલાંથી જ શરૂ થાય છે. 6 મહિના પહેલાં મૃત્યુ ટાળી શકાય છે, પરંતુ છેલ્લા 3 દિવસ પહેલાં હંમેશા યાદ રાખો કે દેવતાઓના પુણ્ય કાર્યો આપણને મૃત્યુથી બચાવી શકે છે. એને નોંધવું જોઈએ કે વ્યક્તિ મૃત્યુનો 6 મહિના પહેલાં મૃત્યુનો અનુભવ કરાવવાનું શરૂ કરે છે. જેમ તેને વિકાસ થવામાં 9 મહિના લાગે છે, નાશ પામવા માટે 6 મહિના લાગે છે, 3 મહિના કે તેથી ઓછા સમયમાં મૃત્યુના ચિહ્નો જોવા મળે છે. પણ તે પહેલાં જો તમે પણ તમારા અને તમારા પરિવાર માટે દેવી લક્ષ્મીના આશીર્વાદની ઈચ્છા રાખો છો, પણ જો વાત એવી જ રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો. એક મનુષ્યના શરીર સાથે ચક્રો જોડાયેલા છે. પુરાણોમાં વર્ણન છે કે મૃત્યુની આહટ મગજમાં નહીં પરંતુ નાભીમાં થાય છે. મૃત્યુની સૌથી પહેલાં નાભી ચક્ર પર અનુભવાય છે. નાભી ચક્ર તૂટવું એક દિવસમાં નહીં થાય, પરંતુ આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે. જેમ જેમ આ ચક્ર તૂટે છે, તેમ તેમ મૃત્યુ નજીક આવવાના બીજા ઘણા સંકેતો અનુભવાય છે. નાભીમાંથી જન્મ લેનાર વ્યક્તિ નાભીમાંથી જ મૃત્યુ પામે છે. નંબર 2, સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હાથની હથેળીમાં આવેલી રેખાઓ સ્પષ્ટ એટલે કે ઓછી થઈ જાય છે. તેને જોઈ શકવું મુશ્કેલ બની જાય છે. નંબર 3, જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી રહ્યું હોય તેને પોતાની આજુબાજુ કેટલીક પડછાયાઓની હાજરીનો અહેસાસ થતો રહે છે. આવા મનુષ્યની પોતાના પૂર્વજો અને ઘણા મૃત વ્યક્તિઓ દેખાતા રહે છે. સ્વપ્નશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સ્વપ્નો ઘણીવાર ભવિષ્યમાં જણાવી ઘટનાઓનો સંકેત આપે છે. જેમ કે તેને અશુભ સ્વપ્નો દેખાવા લાગે છે. નંબર 4, ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે સંપૂર્ણપણે મૃત્યુ નજીક હોય છે ત્યારે વ્યક્તિને પોતાના નજીક બેઠેલા લોકો પણ દેખાતા નથી. આવા સમયે વ્યક્તિને યમદૂત દેખાવા લાગે છે અને તે તેમને જોઈને ડરી જાય છે. આ કારણથી જીવન ચક્ર ચાલતું રહે છે. ત્યાં સુધી શ્વાસો સુધી ચાલે છે, પરંતુ જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે શ્વાસો ઉલટી ચાલવા લાગે છે. ગરુડ પુરાણ મુજબ મૃત્યુનો સમય નિકટ આવે તે પહેલાં વ્યક્તિને રહસ્યમય દ્વાર દેખાવા લાગે છે. કેટલાક લોકોને આજની જ વાળા દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે. જો કોઈ વ્યક્તિને આવું જોવા મળે તો સમજી લેજો કે તેનું મૃત્યુ નજીક છે. નંબર 5, જ્યારે કોઈ વ્યક્તિ નશા, રોગ, અત્યંત ચિંતા અથવા ખૂબ વધુ કામના કારણે અંદરના તમામ સ્નાયુઓ અને નાડીઓ નબળી થઈ જાય છે,
તે એવી સ્થિતિ છે કે જેમ કે આપણે કોઈ ઇમારતના તળિયાના ભાગને ખોદી નાખ્યો હોય. એવી જ રીતે આવા વ્યક્તિની આંખોની સામે વારંવાર અંધારું છવાઈ જાય છે. ઉઠતી વખતે, બેઠતી વખતે અથવા તો મુસાફરી દરમિયાન અચાનક આંખો સામે અંધારું છવાઈ જાય છે. જો આ 2 લક્ષણો કે 2 થી 3 અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જ યોગ, આયુર્વેદ અને ધ્યાનનો સહારો લેવો જોઈએ અથવા તો કોઈ સારા ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. એમ માનવામાં આવે છે કે આ સમયે આંખો સામે અંધારું છવાઈ જવાને કારણે ચંદ્રમાં પણ 2 ભાગ જેવું જોવા મળે છે. તે વ્યક્તિને લાગે છે કે ચંદ્ર એ એક ભાગમાં નથી પરંતુ 2 ભાગમાં વિભાજિત થયો છે, જ્યારે હકીકતમાં એવું કશું જ હોતું નથી. નંબર 6, જેમના મૃત્યુમાં 1 મહિનો બાકી હોય તે લોકો પોતાની છાયાને એટલે પડછાયાને પોતાનાથી અલગ જોવા લાગે છે. કેટલાક લોકોને પોતાની હાજાનું માથું પણ દેખાતું નથી. નંબર 7, આયુર્વેદ અનુસાર મૃત્યુ પહેલાં માનવ શરીરમાંથી એક પ્રકારની વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે, જેને મૃત્યુ વાસ કહેવાય છે. આ વાસ કોઈ રોગ, હૃદય રોગ અથવા મસ્તિષ્ક રોગ વગેરેના કારણે પેદા થાય છે. આ ગંધકો મૃત્યુદેહની ગંધ જેવી હોય છે. લાંબા સમય સુધી અંદરના રોગોનો ઈલાજ ન કરવાથી શરીર અંદરની લગભગ મરી ગયું હોય છે. નંબર 8, આંખોની નબળાઈના સંબંધિત બીજું લક્ષણ એ છે કે વ્યક્તિને કાચના અરીસામાં પોતાના ચહેરા ન દેખાય અથવા પોતાના ચહેરાને બદલે કોઈ બીજા વ્યક્તિનો ચહેરો દેખાતો હોય તેવો ભ્રમ થાય છે. નંબર 9, જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અથવા આગમાંથી ઉત્પન્ન થતી રોશની પણ જોઈ ન શકે તો મિત્રો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ થોડોક જ સમય હવે જીવશે. નંબર 10, જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં, તેલમાં અથવા કાટમાં પોતાની પડછાઈને જોઈ ન શકે અથવા છાયા વિકૃત દેખાય તો તે વ્યક્તિ મહત્તમ 6 મહિના વધુ જીવશે. નંબર 11, જે વ્યક્તિનો શ્વાસ ખૂબ જ નાનો અને ધીરે ચાલતું હોય અને તેને કોઈ પણ રીતે શાંતિ ન મળી રહે તો તેનું બચવું મુશ્કેલ છે. નાકના શ્વાસમાં અવ્યવસ્થાનું લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના 2-3 દિવસ પહેલાં દેખાય છે. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર જમણી નાસિકા દ્વારા 1 દિવસ અને રાત નિરંતર શ્વાસ લેતો હોય શરદી સિવાય તો તે કોઈ પણ ગંભીર રોગનો સંકેત છે. તો એ પરિસ્થિતિ પર ધ્યાન ન આપે તો 3 વર્ષમાં તેનું મૃત્યુ નક્કી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિની જમણી નાસિકા સતત 2-3 દિવસ સુધી ચાલતી રહે તે વ્યક્તિને માત્ર 1 વર્ષના મહેમાન તરીકે જોવું જોઈએ. જો બંને નાસિકાના છિદ્ર 10 દિવસ સુધી સતત ઉધરસ શ્વાસ સાથે ચાલે તો તે વ્યક્તિ માત્ર 3 દિવસ સુધી જીવશે. જો શ્વાસ નાસિકાના બંને છિદ્રો છોડીને મોહ દ્વારા ચાલવા લાગે તો 2 દિવસ પહેલાં જ તેનું મૃત્યુ નક્કી છે. નંબર 12, જેના મળ, મૂત્ર, વીર્ય અને છીંક એક સાથે જ થવા લાગે તેના જીવનમાં માત્ર 1 વર્ષ બાકી રહે એવું માનવું જોઈએ. નંબર 13, જેના નખ અને આંખોના થોડાની તરફ સાવ કાળી કે નીલી થઈ જાય તે વ્યક્તિનું જીવન 6 મહિનાથી 1 વર્ષ વચ્ચે સમાપ્ત થાય છે. નંબર 14, જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ પડી જાય અને ઉપરથી થોડું લાલ દેખાય તો તે સમજવું જોઈએ કે તે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામશે. ત્યારબાદ નંબર 15, જે વ્યક્તિ અચાનક જ લીલા, પીળા રંગો અથવા ખાટા સ્વાદને વિપરીત રીતે અનુભવે છે તે 6 મહિનામાં જ મૃત્યુ પામે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ નોટિફિકેશનને ઓલ પર સિલેક્ટ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું નવા વિડીયો.